ब्रेकफास्ट चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। ટ્રાવેલ બ્લોગ આવવાના છે, થોડોક સમય લાગશે, પણ આખું ગુજરાત ભાઈ ફરવાની ઈચ્છા છે ભાઈ. 15-20 દિવસની ટૂર થવાની છે. આપણે ગાડી લઈને જાશું ક્યાંક ફરવા માટે. હું ક્યારે જવાનો છું અને કેવી રીતે જવાનો, શું પ્લાન છે, એ બધું કંઈક બેઠા બેઠા વિચારશું. પણ હા, બધું તમને આ ચેનલની અંદર જોવા મળશે, એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ છો, હું પણ મજામાં. તો મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ભાઈ, અને સવારમાં ભાઈ આપણે ભાઈ 4 થી 5 કિલોમીટર ભાઈ વોકિંગ પણ કરી આવ્યા ભાઈ. તો બધાનું સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. જે લોકો હજી ચેનલ ઉપર નવા આવ્યા હોય એને પ્લીઝ એક રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે સવારે આપણે ડેઈલી એટલે કે દરરોજ સવારે આપણે 8 વાગે આપણો નવો વ્લોગ આવી જાય છે. તો એ જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન જરૂર દબાવી દો મિત્રો. ચાલો મિત્રો, ડેઈલી વ્લોગની શરૂઆત કરીએ. બધાને હર હર મહાદેવ, બાપા સીતારામ. તો મોરિયનભાઈ તો સ્કૂલે ગયા છે, પણ વિરાંશભાઈ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ વિરાંશભાઈ. ગુડ મોર્નિંગ પુના. ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે છે ને ભાઈ રાત્રે શિવરાત્રી હતી ને, તો ભાઈ 12-12:30 સુધી તો આપણે રુદ્રી કરતા હતા મિત્રો. અને ભાઈ સવારમાં અર્લી મોર્નિંગ તો ભાઈ 6 વાગે ભાઈ આપણે મોરિયનને મૂકવા જવાનું જ હોય. એટલે આજ વિરાંશભાઈ ભાઈ 9-9:30 વાગે જાય ગયા. 9:30 થઈ ગયા તો ભાઈ વિરાંશભાઈજી ગાડી પાટે કરતા હજી 15-20 મિનિટ થશે. ચાલો મિત્રો, વિરાંશને પૂછીએ. વિરાંશ, આજે આપણે સીધ જવાનું છે. વિરાંશ કહેતો આપણે ક્યાં જશું? તો મિત્રો ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા, પણ પહેલાં હજી મહાદેવની પૂજા બાકી છે. ફટાફટ પહેલાં મહાદેવની પૂજા કરી લઈએ અને પછી નાસ્તો કરવા આવીએ. ગાઈસ જો વિરાંશે લોટો ચડાવાયો. હો વિરાંશ, અમે બધા જો અહીંયા મહાદેવની પૂજા કરીએ. વિરાંશે આવ્યો છે, જો બતાવો તો પપ્પાને. A few moments later. તો અત્યારે ભાઈ દુકાને આવી ગયો અને અત્યારે વાગી ગયા છે 11. અને ભાઈ આપણો ફરસાણનો કારીગર પણ આવી ગયો છે. બહુ બધું ફરસાણ બનાવવાનું છે. આપણે એને લિસ્ટ આપી દીધું છે કે આજે એને શું શું બનાવવાનું છે. અને હા મિત્રો ભાઈ, આજે છે ને ભાઈ અમાસ છે. તો અમાસના દિવસે આપણે દાદાના દર્શન કરવા જઈએ છીએ. દાદાનું મંદિરને સાફસૂફ કરીએ છીએ, ધોઈએ છીએ. તો દાદાને આપણે એટલે કે અમારા ભગવાન દાદા છે એને નવરાવીએ ધોવરાવીએ છીએ. તો આજે આપણે જઈશું ભગવાન દાદાના દર્શન કરવા માટે. એ પહેલાં મમ્મી પપ્પા અને રવિની બધા મંદિર સાફ કરવા માટે અને ભગવાનને નવરાવવા માટે જાય છે. એ આવે પછી આપણે જઈશું. મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડી હજી ફોલો ન કરી તો કરી દેજો. milan.travel8484 આઈડી નંબર છે, આઈડી છે. એ આઈડી તમે ફોલો કરી દેજો. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર બહુ બધા વ્લોગ આવી ગયા છે ને આપણે ટ્રાવેલ વ્લોગ પણ બહુ બધા મૂકી દીધા છે. જેમાં આપણે છે ને ભાઈ પહેલાં ભાઈ ઉત્તરાખંડ ગયા હતા, ઉજ્જૈન, ઉત્તરાખંડ, પછી યુપી, બિહાર થઈને આપણે ભાવનગર રિટર્ન થયા હતા. એ પણ આપણે 4-5 હજાર કિલોમીટરની ટ્રીપ હતી. એ વ્લોગ જોઈ આવજો. જેમાં આપણે નૈનીતાલ, પછી આપણે કેચીધામ એટલે કે નીમ કરોલી બાબા, આ બધા વિડીયો આપણે કવર કર્યા છે. ગોકુળ, મથુરા, એ બધું કવર કર્યું છે. એ બધા વ્લોગ હજી ન જોયા હોય ને તો જોઈ આવજો. મિત્રો મોરિયનને લેવાનો સમય થઈ ગયો છે ભાઈ, 12 વાગી ગયા છે. અને ભાઈ કારીગર ભાઈ ફરસાણ બનાવવા માંડ્યો છે અને આપણા ફેમસ ગાંઠિયા બનાવે છે. તો ભાઈ આ છે ભાવનગરી ગાંઠિયા, ચેક કરો ગાઈસ. બધી વસ્તુ છે ને ભાઈ જારામાં બને છે ભાઈ, આપણે મશીનમાં કાંઈ બનાવતા નથી. જારામાં વસ્તુ કેમ બને ને બતાવું ભાઈ. આ રીતે કંઈક જારામાં ગાંઠિયા બને, જો મિત્રો. ये कौन आया? ये कौन आ गया भाई? આ કોણ છે તારો? ગાઈસ બપોર પછીના 3 વાગી ગયા છે અને ભાઈ સેવ બની રહી છે. મસ્ત મજાની સેવ. વાહ ભાઈ, અહીંયા બધા ગાંઠિયા બધા બનીને તૈયાર છે અને અહીંયા સેવ બનીને તૈયાર છે. ગાઈસ મોરિયનને હું ટ્યુશનમાં મૂકતા હું અને હવે મોરિય છે ને ભાઈ યુટ્યુબર બની ગયો. बाय बाय मोरियन, बाय बाय बोलो मेरी जान, बाय बाय बोलो, बाय बाय बोल. 2
hours later. ગાઈસ બપોર પછીના 6 વાગી ગયા છે અને ભાઈ આને છે ને હું વહેલા ટ્યુશનમાંથી લઈ આવ્યો હતો. વગાડ દીધો. ઓ વીરુ, કાઈ ચડી ગયા? આઈથી પીપલી દેખાય પીપલી. મિત્રો આને હું ટ્યુશનમાંથી 1 કલાકમાં લઈ આવ્યો હતો અને અહીંયા આવીને ભાઈ તોફાન કરે છે એટલે કાલે એના મિસને કહેવાનું છે કે આને હું વહેલા હવે નહીં લઈ જાઉં. બરોબર? હા. મોરિયન અત્યારે અહીંયા રમે છે ને ઓલો ઉપર છે વીરુ. તો હવે હું જાઉં છું ચાલવા માટે. હે હું આવી. તો ભાઈ વિરાંશ ને મોરિયા અહીં પાછળ રમે છે ને હવે મારે ટાઈમ થઈ ગયો છે વોકિંગ કરવા જવાનો. તો ભાઈ હમણાં હું તમને રોડ ઉપર ચડું ને રોડ ઉપર એટલે વોકિંગ કરવા માટે જે જગ્યાએ ચડું ત્યાં હું તમને મોબાઈલની અંદર કેટલા સ્ટેપ ચાલ્યો ને એ પણ દેખાડું અને કેટલા સ્ટેપ હવે ચાલવાનો છે એ પણ દેખાડું. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો 7 કિલોમીટર ઓલરેડી અત્યારે હું ચાલી ગયેલો છું સવારથી અત્યાર સુધી. મિત્રો મારી પાછળનો વ્યૂ ચેક કરો મિત્રો, કેટલો મસ્ત વ્યૂ છે ભાઈ, નેક્સ્ટ લેવલનો ભાઈ. આ વ્યૂ છે ને રોજ જોવાની જે મજા આવે ને ભાઈ એક નંબર. અને આ મિત્રો ફોન આવી ગયો હતો એટલે ભાઈ ઓલું સ્ટેપ બતાવતો હતો ને ન બતાવી ગયો, પણ સવારથી સાંજ સુધી હું અત્યારે 7 કિલોમીટર ચાલી ગયેલો છું અને હવે 10 કિલોમીટર ચાલવાનું છે આજે. કેમ કે ભાઈ ડેઈલી રૂટીન તો આપણે ફોલો કરવાનું જ છે. તો અત્યારે હું નીકળી ગયો છું ચાલવા માટે. ભાઈ પાછળનો વ્યૂ ચેક કરો ગાઈસ. ગાઈસ ચાલતો ચાલતો આગળ આવ્યો ને ભાઈ નેક્સ્ટ લેવલનો સનસેટ થાય છે ભાઈ, નેક્સ્ટ લેવલનો બતાવું તમને. ભાઈ સાહેબ અહીંયા મંદિર છે, દાદાની એક ઓરડી છે ભાઈ, મસ્ત મજાનો ભાઈ સનસેટ થઈ રહ્યો છે ભાઈ. ઓ ભાઈ સાહેબ મિત્રો ચાલવા નીકળીએ ને આવા સાંજના સમયે ભાઈ આવા વ્યૂ જોવાનો ભાઈ મજા જ કાંઈક ઓર છે ભાઈ. ભાઈ ચાલવા નીકળીએ ને બહાર નીકળીએ પછી કાંઈક મજા આવે ભાઈ. એટલે ભાઈ ચાલવું જરૂરી છે ને આવો વ્યૂ પણ એન્જોય કરવો જરૂરી છે. Many hours later. મિત્રો ફાઇનલી ભાઈ રાતના વાગી ગયા છે 9:30. ભાઈ આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ ભાઈ, કેમ કે છે ને ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, હવે સૂઈ જવું છે ભાઈ. કેમ કે ભાઈ આજે હું 20 કિલોમીટર ચાલી ગયો, 17.5 થી 18 તો પાક્કું ભાઈ. લાસ્ટમાં બતાવી દઈશ. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને હા મિત્રો જો મારા બ્લોગ જોવા તમને ગમતા હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે આની પછીના નેક્સ્ટ બ્લોગ છે ને ભાઈ ટ્રાવેલ બ્લોગ આવવાના છે, થોડોક સમય લાગશે પણ આખું ગુજરાત ભાઈ ફરવાની ઈચ્છા છે ભાઈ. અંદર 20 દિવસની ટૂર થવાની છે. આપણે ગાડી લઈને જાશું ક્યાંક ફરવા માટે. હું ક્યારે જવાનો છું અને કેવી રીતે જવાનો, શું પ્લાન છે એ બધું કંઈક બેઠા બેઠા વિચારશું. પણ હા બધું તમને આ ચેનલની અંદર જોવા મળશે. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો, 2 લાઇકન જરૂર દબાવી દેજો. તો બ્લોગ જોવા ગમતા હોય ને તો મને કમેન્ટ કરજો કે ભાઈ હા મિલનભાઈ બ્લોગ સારા છે કે નથી, મને કમેન્ટ કરજો, સજેસ્ટ કરજો સારું. આપણે કેવા બ્લોગ બનાવવા જોઈએ એ પણ સજેસ્ટ કરજો. તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે એક નેક્સ્ટ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.